મિત્રો હમણાં જે દુબઈવાળા શોર્ટ્સની વાત કરી તો તમને લોકોને હજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આની જ અંદર કહેવા માગું છું કે હવે દુબઈ આજે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની લપ છે ને એણે પણ આમાં એક ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવ્યો છે. પહેલાં ઈરાને એમ કીધું કે હવે અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નહીં ખોલીએ અને એની સામે હવે યુએસ એમ કહે છે એમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અમે નહીં ખોલીએ. એમાં સૌથી વધારે હેરાન કોણ થાય છે ખબર છે તમને? યુએઈ અને કતાર. યુએઈનો આવો નિર્ણય કે ભાઈ અમે ઓપેકની બેઠકમાંથી અથવા તો ઓપેક કન્ટ્રીઝની જે લિસ્ટ છે એમાંથી અમે શું કામ એને નીકળીએ છીએ, તો બહુ મહત્વની વસ્તુ છે. તમે લોકો મેપ ખોલીને જોજો, હું તમને લોકોને બતાવવાની ટ્રાય કરી રહ્યો છું અહીંયા, બરાબર? અહીંયા મારા આંગળી ઉપર ધ્યાન આપજો. અહીંયા નાનકડું એવું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે. આજે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર જ અત્યારે બધી માથાકૂટ ચાલે છે. તો ઉભા રહો, તમને બેક કેમેરામાં બતાવું. આ જે છે ને મિત્રો, અહીંયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, બરાબર છે? અહીંયા માથાકૂટ જે છે ને એકચ્યુઅલી અહીંયા છે કે ભાઈ આ બધા કુવેત, બહેરીન બધા આ રૂટ ઉપયોગ કરતા હતા. કતાર અહીંયાથી તેલ મોકલવા માટે થઈને એમાં સાઉદી અરેબિયા પણ આવી ગયું, કારણ કે આ જ બધા તેલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ છે. હવે જોવાની વાત એ છે કે જુઓ, દુબઈ તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાનના કંટ્રોલમાં છે, પણ દુબઈ અને ઓમાન જે છે ને એ આ બંને અહીંયા એની પાસે ઓપન સી પડેલો છે, જ્યાંથી પોતાના ઓઇલના ટેન્કરો મોકલી શકે છે. તો યુએઈ હવે ઓપેકની બેઠકમાં હોય તો એને તકલીફ પડે કે યાર અહીંયાથી મારે અહીંયા આગળ મોકલવું કે નહીં તેલ. પણ યુએઈ જો એમાંથી નીકળી જાય અને ઓમાન નીકળી જાય તો બંનેનો ફાયદો શું થાય કે અવડો મોટો સીનો રસ્તો છે, ઇન્ડિયા પછી બીજા ઘણા બધા દેશો છે એના માટે થઈ અને એ લોકો તેલ સપ્લાય કરી શકે છે. પ્લસ અમેરિકાએ એમને સંરક્ષણ ન આપ્યું એટલે ક્લિયર કટ વાત થઈ ગઈ કે ડોલરમાં પણ તેલ નહીં જ વેચે. આપણા જેવી કન્ટ્રી માટે થઈને પોઝિટિવ જ છે. તમારો શું ઓપિનિયન છે? અને આવા બધા અપડેટ માટે થઈને તમારે કન્ક્લુઝન મેટર્સને ફોલો કરવું જરૂરી છે. ગુજરાતી ભાષામાં તમારા સુધી આવે છે.